So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજનું સેશન છે દરરોજની 10 મિનિટ પ્રેક્ટિસ. કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમારે ધ્યાન આપવું પડશે, મારી જોડે બોલવાનો ટ્રાય કરવો પડશે. આપણે ક્વેશ્ચન કરીશું અને રેન્ડમ આન્સર કરીશું. રેન્ડમ ક્વેશ્ચન અને રેન્ડમ આન્સર. સો લેટ્સ સ્ટાર્ટ. કે હું ક્વેશ્ચન કરું છું કે તમે ક્યાં ગયા હતા? તમે ક્યાં ગયા હતા? ઓકે, શું ક્વેશ્ચન છે? તમે ક્યાં ગયા હતા? વેર ડીડ યુ ગો? ઓકે, વેર ડીડ યુ ગો? ડીડ નો ઉપયોગ ક્યારે થાય? પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ માટે કોઈને ક્વેશ્ચન કરવો છે તો ડીડ. ઓકે, વેર ડીડ યુ ગો? તમે ક્યાં ગયા હતા? તમે ક્યારે ગયા હતા? વેન ડીડ યુ ગો? હું માર્કેટ ગયો હતો. તો શું આવે આન્સર? શું આવે? આઈ વેન્ટ ટુ માર્કેટ. આઈ વેન્ટ ટુ માર્કેટ. હું માર્કેટ ગયો હતો. વેર ડીડ યુ ગો? તમે ક્યાં ગયા હતા? આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું સ્કૂલે ગયો હતો. આઈ વેન્ટ ટુ ઓફિસ. હું ઓફિસ ગયો હતો. આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ. હું મારા કાકાના ઘરે ગયો હતો. કોઈ પણ જગ્યાએ ગયા હતા તો શું આવે? વેન્ટ ટુ. હું ક્રિકેટ રમવા ગયો હતો. આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. હું એમ બોલું કે તમે ક્યારે ગયા હતા? ઓકે, તમારો સમય પૂછું છું. તમે ક્યારે માર્કેટ ગયા હતા? ઓકે, વેન ડીડ યુ ગો? શું આવે? વેન ડીડ યુ ગો? તમે ક્યારે ગયા હતા? કોઈ સમય બતાવો. કે હું 4 વાગે ગયો હતો તો આઈ વેન્ટ ટુ એટ 5 o'clock. શું આવે? આઈ વેન્ટ, ધ્યાન આપજો, આઈ વેન્ટ એટ 5 o'clock. હું 5 વાગે ગયો હતો. આઈ વેન્ટ ટુ માર્કેટ એટ 5 o'clock. હું 5 વાગે બજાર ગયો હતો. આઈ વેન્ટ ટુ સ્કૂલ એટ 11 o'clock. હું 11 વાગે બજાર ગયો હતો. તો કંઈક સમય બતાવો તો શું આવે? આઈ વેન્ટ ટુ, પછી પ્લેસનું નામ અને પછી સમય. આઈ વેન્ટ ટુ માર્કેટ એટ 11 o'clock. અન્ડરસ્ટુડ? આગળ જુઓ. કોઈ ક્વેશ્ચન કરે છે, શા માટે ગયા હતા? તમે માર્કેટ શા માટે ગયા હતા? તો શું આવે? વાય ડીડ યુ ગો? તમે શા માટે ગયા હતા? હું માર્કેટ લખતો નથી પણ સમજી જાઓ. વાય ડીડ યુ ગો ટુ માર્કેટ? તમે માર્કેટ શા માટે ગયા હતા? વાય ડીડ યુ ગો ટુ સ્કૂલ? તમે સ્કૂલે શા માટે ગયા હતા? વાય ડીડ યુ ગો ટુ ઓફિસ? તમે ઓફિસ શા માટે ગયા હતા? વાય ડીડ યુ ગો વિથ યોર ફ્રેન્ડ્સ? તમે તમારા મિત્રો જોડે શા માટે ગયા હતા? ઓકે, અન્ડરસ્ટુડ? તો સિમ્પલ છે. કોઈ કારણ પૂછે છે તો હું જવાબ આપું છું કે મારે નવા કપડાં ખરીદવા હતા. તો શું આવે? આઈ હેડ ટુ બાય ન્યૂ ક્લોથ્સ. ઓકે, મારે નવા કપડાં ખરીદવા હતા. હવે અહીંયા કોન્સેપ્ટ જુઓ કે હેવ ટુ અને હેડ ટુ. હેવ ટુ મીન્સ કંઈક કામ કરવું છે. હેડ ટુ મીન્સ કંઈક કામ કરવું હતું. સિમ્પલ હું બોલું છું કે મારે બોલવું છે. આઈ હેવ ટુ સ્પીક. મારે શીખવું છે. આઈ હેવ ટુ લર્ન. મારે ઇંગ્લિશ શીખવું છે. આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. મારે પાણી પીવું છે. આઈ હેવ ટુ ડ્રિંક વોટર. ઓકે, મારે કપડાં ખરીદવા છે. આઈ હેવ ટુ બાય ક્લોથ્સ. તો સિમ્પલ છે, કંઈ પણ કામ કરવું છે તો શું ઉપયોગ કરવાનો છે? હેવ ટુ. મારે વાર્તા લખવી છે. આઈ હેવ ટુ રાઇટ અ સ્ટોરી. ઓકે, મારે વિડીયો બનાવવું છે. આઈ હેવ ટુ મેક વિડીયો. મારે ગુજરાતી બોલવું છે. આઈ હેવ ટુ સ્પીક ગુજરાતી. કંઈક વસ્તુ કરવી છે. મારે બાઇક ચલાવવી છે. આઈ હેવ ટુ ડ્રાઈવ અ બાઇક. મારે કાર ચલાવવી છે. આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે ડિનર કરવું છે. આઈ હેવ ટુ હેવ ડિનર. અન્ડરસ્ટુડ? કંઈક વસ્તુ કરવું છે. પ્રેઝન્ટમાં હેવ ટુ નો ઉપયોગ કરો. અને જો કરવું હતું તો હેડ ટુ. હેવ ટુ નું ભૂતકાળ શું છે? હેડ ટુ. મારે ઇંગ્લિશ બોલવું હતું. આઈ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ.
મારે માર્કેટ જવું હતું. આઈ હેડ ટુ ગો ટુ માર્કેટ. અન્ડરસ્ટુડ? તો શું કહેવા માંગે છે? મારે કંઈક કરવું હતું એટલે બજાર ગયો હતો. તો આઈ હેડ ટુ બાય, મારે ખરીદવું હતું ન્યૂ ક્લોથ્સ, નવા કપડાં ખરીદવા હતા. ઓકે, અન્ડરસ્ટુડ? આગળ જુઓ, કોઈ ક્વેશ્ચન કરે છે. ઓકે, કે તમે કેટલો ખર્ચ કર્યો? હાઉ મચ ડીડ યુ સ્પેન્ડ? શું આવે? તમે કેટલો ખર્ચ કર્યો? અથવા એમ ક્વેશ્ચન કરીએ કે કપડાની કિંમત કેટલી છે? વોટ ઇઝ ધ કોસ્ટ? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ક્લોથ્સ? શું આવે? વોટ ઇઝ ધ પ્રાઇસ? વોટ ઇઝ ધ પ્રાઇસ? ઓકે, શું કિંમત છે? વોટ ઇઝ ધ પ્રાઇસ? યોર મોબાઈલ, તમારા મોબાઈલની કિંમત શું છે? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ યોર બોલ પેન? તમારી બોલ પેનની કિંમત કેટલી છે? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ યોર ક્લોથ? તમારા કપડાની કિંમત કેટલી છે? તો શું છે ક્વેશ્ચન? વોટ ઇઝ ધ પ્રાઇસ? શું કિંમત છે? પ્રાઇસ એટલે કિંમત. ઓકે, આપણે એમ બોલીએ 1500 રૂપિયાનું છે, તો પ્રાઇસ ઇઝ આપણે એમ બોલીએ કે 1500 રૂપિયા, તો 1500 રૂપી. ઇટ પ્રાઇસ ઇઝ 1500 રૂપીઝ. ઓકે, તો શું ક્વેશ્ચન છે? વોટ ઇઝ ધ પ્રાઇસ? ઓકે, આગળ ક્વેશ્ચન કરીએ કે તમે કેટલા પૈસા વાપર્યા અથવા કેટલું ખર્ચ કર્યો? હાઉ મચ ડીડ યુ સ્પેન્ડ? શું આવે? હાઉ મચ ડીડ યુ સ્પેન્ડ? ઓકે, સ્પેન્ડ એટલે ખર્ચ કરવો. હાઉ મચ ડીડ યુ સ્પેન્ડ? તમે કેટલો ખર્ચ કર્યો? સો અન્ડરસ્ટુડ કે કંઈ પણ ક્વેશ્ચન કરો, રેન્ડમલી તમે આન્સર કરો. તમે કેટલું કમાવો છો એટલે કે તમે કેટલું અર્ન કરો છો, તમારો પગાર કેટલો છે. ઓકે, તો હાઉ મચ ડુ યુ અર્ન? શું આવે? હાઉ મચ ડુ યુ અર્ન? ધ્યાન રાખો કે અર્ન એટલે કમાવવું. તો હાઉ મચ ડુ યુ અર્ન? તમે કેટલું કમાવો છો. ઓકે, અથવા તમારો પગાર કેટલો છે? તો વોટ ઇઝ ધ સેલરી ઓફ યુ? તમારો પગાર કેટલો છે? વોટ ઇઝ ધ સેલરી? હું એમ બોલું કે હું પર મંથ 15,000 રૂપિયા કમાવું છું, તો શું આવે? આઈ અર્ન, હું કમાવું છું 15,000 રૂપી પર મંથ. શું આવે? દર મહિને એટલે પર મંથ, અથવા એવરી મંથ બોલો તોય ચાલે. અન્ડરસ્ટુડ? આઈ અર્ન, હું કમાવું છું 15,000 રૂપીઝ, 15,000 રૂપિયા એવરી મંથ, દર મહિને. અન્ડરસ્ટુડ? આ છે પ્રેક્ટિસ. ઓકે, તમે કેટલું કમાઈ શકો છો? તમે કેટલું કમાઈ શકો છો? હાઉ મચ કેન યુ અર્ન? હાઉ મચ કેન યુ અર્ન? તમે કેટલું કમાઈ શકો છો? ઓકે, હું 15,000 કમાઈ શકું છું, તો આઈ કેન અર્ન 15,000 રૂપીઝ એવરી મંથ. અન્ડરસ્ટુડ? તમારે કેટલું કમાવું જોઈએ? હાઉ મચ શુડ યુ અર્ન? તમારે કેટલું કમાવું જોઈએ? ઓકે, મારે 1 લાખ રૂપિયા કમાવા જોઈએ. આઈ શુડ અર્ન 1 લાખ રૂપી એવરી મંથ. અન્ડરસ્ટુડ? આઈ શુડ અર્ન 1 લાખ રૂપી એવરી મંથ. મારે 1 લાખ રૂપિયા દર મહિને કમાવવા જોઈએ. સો તમે મારી જોડે પ્રેક્ટિસ કરો, બિંદાસ પ્રેક્ટિસ કરો, કારણ કે આ રિયલ પ્રેક્ટિસ છે, ફેસ ટુ ફેસ પ્રેક્ટિસ છે, ડેઈલી યુઝમાં ઉપયોગ થાય એવી પ્રેક્ટિસ છે. ઓકે, વધારે ક્વેશ્ચન કરવું કે તમે ક્યાં જઈ રહ્યા હતા? તમે ક્યાં જઈ રહ્યા છો? અને કેમ તમે ક્યાં જઈ રહ્યા હતા? વેર યુ ગોઈંગ? વેર વર યુ ગોઈંગ? વેર વર યુ ગોઈંગ? હંમેશા યાદ રાખો, વર આર એટલે છે અને વર એટલે હતા. વેર એટલે ક્યાં. વેર વર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા હતા? હું ઓફિસ જઈ રહ્યો હતો. આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ. શું આવે? આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ. હું ઓફિસ જઈ રહ્યો હતો.
હું માર્કેટ જઈ રહ્યો હતો, આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. અન્ડરસ્ટુડ? શું કહેવા માંગે છે કે તમે ક્યાં જઈ રહ્યા હતા. ઓકે, તમારી જોડે શું છે? વોટ ડુ યુ હેવ? તમારી જોડે શું છે? વોટ ડુ યુ હેવ? તમારી જોડે શું છે? અથવા એમ ક્વેશ્ચન કરું કે તમારી જોડે કઈ બાઇક છે? વિચ બાઇક ડુ યુ હેવ? તમારી જોડે કયો મોબાઈલ છે? વિચ મોબાઈલ ડુ યુ હેવ? તમારી જોડે કઈ કાર છે? તો શું આવે? વિચ કાર ડુ યુ હેવ? તમારી જોડે કઈ કાર છે? મારી જોડે ફોર્ચ્યુનર છે, આઈ હેવ અ ફોર્ચ્યુનર. શું આવે? આઈ હેવ અ ફોર્ચ્યુનર. મારી જોડે શું છે? ફોર્ચ્યુનર છે. ઓકે, મારી જોડે એક બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી જોડે 3 કાર છે, આઈ હેવ 3 કાર્સ. મારી જોડે 3 મકાન છે, આઈ હેવ 3 હાઉસીસ. મારે 4 મિત્રો છે, આઈ હેવ 4 ફ્રેન્ડ્સ. તો આ છે પ્રેક્ટિસની રીત. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું હશે. વધારે પ્રેક્ટિસ કરીએ, બિંદાસ પ્રેક્ટિસ કરીએ, મારી જોડે પ્રેક્ટિસ કરો. ઓકે, હું એમ બોલું કે તમે ઇંગ્લિશ બોલી શકો છો. કેન યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ બોલો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ બોલ્યા? ડીડ યુ સ્પીક ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ બોલી શકો છો? કેન યુ સ્પીક ઇંગ્લિશ? શું તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ? શુડ યુ સ્પીક ઇંગ્લિશ? અન્ડરસ્ટુડ? તો પ્રેક્ટિસ કરો બિંદાસ અને રિયલ પ્રેક્ટિસ. સો આઈ હોપ કે હેલ્પફુલ થયું છે, અને જો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ.